વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પરંપરાગત સંસ્કૃતિની ઓળખ સમૂહ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતના બંગાળમાં આંદોલન સાથે વિશ્વ માતૃભાષા દિવસની માંગણી કરવામાં આવતા યુનેસ્કોએ 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ માન્યતા આપી હતી। વિશ્વ માતૃભાષા દિવસનો મુખ્ય હેતુ વિશ્વની તમામ માતૃભાષાનું સંરક્ષણ, પ્રચાર અને વિકાસ માટે જાગૃતિ કેળવવાનો છે। ભાષાકીય વૈવિધ્ય અને પરંપરાગત સાંસ્કૃતિક ઓળખનો આધાર છે। પોતાની માતૃભાષાનો ગૌરવ રાખી વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરવો જોઈએ એ વિશ્વ માતૃભાષા દિવસનો સંદેશ છે। માતૃભાષાને ધ્યાનમાં રાખીને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વાંસળી વાદન, ગીત, વક્તવ્ય, કાવ્ય પઠન જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું। કાર્યક્રમના અંતમાં કોલેજના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષામાં જ સહી કરશે અને માતૃભાષાનો જ ઉપયોગ કરવાનો સંકલ્પ લીધો। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।